વેલકમ બેક। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસે કમર કસી છે। કોંગ્રેસનું સમગ્ર રાજ્યમાં જન આક્રોશ યાત્રાનું આયોજન છે। 5 ઝોનમાં 1100 કિલોમીટરની જન આક્રોશ યાત્રા નીકળશે। 21 નવેમ્બરથી વાવથરાથી શરૂ થઈ 60 દિવસ સુધી ચાલશે આ યાત્રા। દેવા માફી, પાક વીમા, શિક્ષણનું ખાનગીકરણ જેવા મુદ્દે આ યાત્રા કાઢવાનું આયોજન છે। બેરોજગારી, ભ્રષ્ટાચાર મુદ્દે સરકારને ઘેરવા કોંગ્રેસનું અભિયાન છે। યાત્રા અંગે પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું। તાઇફા ઉત્સવ પાછળ નાણાંના વેડફાટનો લગાવ્યો હતો આરોપ। લોકો ગુલામ બને એવું ભાજપનું શાસન છે। વર્ષ 2027ની વિધાનસભા ચૂંટણીમાં પરિવર્તનના લક્ષ્યાંક છે। બધા જ મુદ્દાઓના યાત્રા દરમિયાન અમે આવરી લઈશું। ખેતમજૂરોને પણ મળીશું, કામદારોને પણ મળીશું, મહિલાઓ સાથે પણ સંવાદ થશે, ખેડૂતો સાથે પણ સંવાદ થશે, યુવાનો જે રોજગાર માટે સંઘર્ષ કરી રહ્યા છે એમને પણ મળીશું। સામાન્યમાં સામાન્ય વર્ગના લોકોના યાત્રા દરમિયાન મળીશું, એના પ્રશ્નો જાણીશું, એની ફરિયાદો, એની સમસ્યાઓ છે એનો અવાજ બનવાનું કામ આ યાત્રા કરશે। હું